બજારના સંકેતો પર નજર કરીશું। એ પહેલા ખાસ કરીને આજે જે લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે એના પર આપણે જોઈએ। જીએનજી ઇલેક્ટ્રોનિક્સનું લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે। જુઓ, 237 રૂપિયાના ઇશ્યુ પ્રાઇસની સામે આ સ્ટોક તમને ઓલમોસ્ટ 359ની આજુબાજુ 351 પર એક લિસ્ટ થતો દેખાઈ રહ્યો છે। ખૂબ જ મજબૂત લિસ્ટિંગ આજે તમને જીએનજી ઇલેક્ટ્રોનિક્સનું જોવા મળી રહ્યું છે। કંપનીની 237ની ઇશ્યુ પ્રાઇસ અત્યારે લગભગ 460 કરોડનો આઈપીઓ હતો, જેમાંથી 400 કરોડ એક ફ્રેશ ઇશ્યુ તરીકે આવ્યા હતા અને 60 કરોડ એમાં ઓફર ફોર સેલ હતા। હવે આ કંપની છે એ રિફર્બિશિંગના કામની અંદર છે, એટલે એનો અર્થ એવો કે જે જૂના લેપટોપ છે, ડેસ્કટોપ છે, આઈસીટી ડિવાઇસ છે, એ બધાની અંદર જે જૂના ડિવાઇસો છે એની અંદર નવો કમ્પોનન્ટ્સ નાખીને એને વેચવાનું કામ કરે છે કંપની। ખાસ કરીને યુએસ, યુરોપ, આફ્રિકા, ઇન્ડિયા, યુએઈ આ બધા જગ્યાએ એક પ્રેઝન્સ ધરાવે છે અને ઇલેક્ટ્રોનિક્સ બાજાર કરીને કંપની એક બ્રાન્ડ અંતર્ગત આફ્ટર સેલ સર્વિસીસ ખાસ કરીને પ્રોવાઈડ કરે છે વોરંટીવાળી, એટલે એના પર એક નજર રાખજો। ખૂબ મોટું માર્કેટ છે અહીંયાથી અને જે લાર્જ ફોર્મેટ સેલ્સ છે તમને વિજય સેલ્સ જેવા કે ઓઈએમ બ્રાન્ડ્સ છે, એચપી ઇન્ડિયા સેલ્સ પ્રાઇવેટ જેવી, લિનોવો ગ્લોબલ ટેકનોલોજી જેવી, એ બધાને અહીંયાથી ખાસ કરીને બાયબેક સોલ્યુશન્સ લેપટોપના ને એ બધા આપે છે। ખૂબ સારી લિસ્ટિંગ આજે અહીંયા થતી જોવા મળી છે। ઓલમોસ્ટ ઉપરના સ્તરેથી થોડો નીચે આવ્યો છે। 48% પ્રીમિયમ પર લિસ્ટિંગ થયું હતું 351ની આજુબાજુ, ત્યાંથી અત્યારે થોડોક નીચે આવ્યો છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું। પરંતુ